મોરબી ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગાની આન બાન અને શાન સાથે યોજાયેલી આશરે 3 કિલોમીટર લાંબી યાત્રામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। વંદે માતરમના સમૂહગાન સાથે લીલી ઝંડી બતાવી યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી મોરબીના માર્ગો ગુંજી ઉઠ્યા હતા, જ્યારે વિદ્યાર્થીઓની દેશભક્તિ દર્શાવતી વેશભૂષા અને પ્રસ્તુતિઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી। તાલુકા લેવલે, જિલ્લા લેવલે ઘરે ઘરે તિરંગો ઝંડો આ વંદે માતરમ ગીતને 150 વર્ષ થયા અને આ દેશ પ્રેમી ને દેશને પ્રેમની જાગૃતિ થાય એના માટેનો કાર્યક્રમ આજે સૌએ જોયું કે મોરબીમાં લગભગ આશરે 5,000 માણસોની જે યાત્રા નીકળી એને બધાને હું અભિનંદન દઉં। દેશ માટે જીવનમાં એક જ લક્ષ્ય રાખી, દેશ માટે પ્રેમ હશે તો મને એવું લાગે કે આપણો ભારત દેશ વિશ્વગુરુ બને એમાં કોઈ શંકાની વાત નથી। આ યાત્રા સિવાય પણ આપણા જિલ્લામાં વિવિધ તાલુકાઓ અને પાલિકાઓમાં પણ જે યાત્રાઓ છે એનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્કૂલો અને કોલેજોમાં પણ યાત્રા થાય એ બાબતે ખાસ કાળજી લેવામાં આવી છે।